ત્યારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે કાંતિ અમૃતિયા આવ્યા છે। વિડીયો જાહેર કરીને ખોટા વિવાદ ન કરવા અપીલ કરી। મોરબી જિલ્લામાં તમામ સમાજ રૂપાલાની સાથે હોવાની વાત કરી। વિડીયોમાં રૂપાલા અને મોદીની સાથે હોવાનું જણાવ્યું। ત્યારે રૂપાલાના સમર્થનમાં હવે કાંતિ અમૃતિયા આવ્યા છે। તેમણે વિડીયો જાહેર કરીને ખોટા વિવાદ ન કરવાની અપીલ કરી છે। મોરબી જિલ્લામાં તમામ સમાજ સાથે હોવાની વાત પણ તેમણે કરી। પરસોત્તમ રૂપાલા અને મોદીની સાથે હોવાનું આ વિડીયોમાં તેમણે જણાવ્યું છે। ત્યારે મોરબીની જો વાત કરવામાં આવે, કાંતિ અમૃતિયા હવે રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યા છે। તેમના દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। આ વિડીયોની અંદર મોરબીની અંદર તમામ સમાજ જે છે તે રૂપાલાની સાથે છે। ઉપરાંત જે ખોટા વિખવાદ જે છે તે ન કરવા માટે થઈને વિનંતી કરવામાં આવી છે। તમામ સમાજની વાત કરવામાં આવી। રૂપાલા અને મોદીની સાથે પોતે હોવાનું જણાવ્યું છે। નિલેશ પટેલ વિગતો જણાવી રહ્યા છે। નિલેશ, હવે કાંતિ અમૃતિયા દ્વારા રૂપાલાને સમર્થન કરવામાં આવ્યું છે, શું કહ્યું છે તેમણે? જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા સતત પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ધીમે ધીમે પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવતો જાય છે ને એક પછી એક ભાજપના જે ધારાસભ્યો છે તે પણ સમર્થનમાં આવતા હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે કાંતિ અમૃતિયા દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં તે પરસોત્તમ રૂપાલાની સાથે હોવાનું તેમજ મોરબી જિલ્લામાં તમામ સમાજ જે છે ભાજપની સાથે હોવાનું જણાવી રહ્યા છે અને તેના જ કારણે ખોટા વિખવાદ ન કરો આ પ્રકારની એક અપીલ પણ કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે। જેને લઈને કહી શકાય કે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે એમાં ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિય સમાજ અને સામે પાટીદાર સમાજના આગેવાનો પણ ખુલીને સમર્થન અને સામે વિરોધ બંને પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ નિલેશ, મોરબીની જો વાત કરવામાં આવે, કયા પ્રકારની પરિસ્થિતિ છે મોરબીની અંદર હવે જ્યારે નેતાઓ પણ જ્યારે રૂપાલાના સમર્થનમાં આવી રહ્યા છે? કિન્નરી, ખાસ જો વાત કરીએ તો જે રીતે આ સમગ્ર પ્રકરણ ચાલી રહ્યું છે પણ મોરબી જિલ્લાની અંદર જે છે આની ઇફેક્ટ આવતી બહુ ઓછી હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે ક્ષત્રિય સમાજની જે વસ્તી છે એ ક્યાંક આ જે સીટ છે રાજકોટની આ બેઠક છે, આ રાજકોટની બેઠક ઉપર ઇમ્પેક્ટ કરી શકે કે ત્યાં અસર લાવી શકે, પોઝિટિવ નેગેટિવ એવી કોઈ પણ પ્રકારની શક્યતાઓ ઓછી છે ખૂબ। અને તેને લઈને મોરબી જિલ્લાની અંદર જે છે જોવા જઈએ તો આ પ્રકારનો જે માહોલ છે અને જે રીતે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, પરંતુ મોરબીની અંદર એકંદરે અત્યારે શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે। જી ધન્યવાદ નિલેશ આ માહિતી માટે। હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે છું અને રૂપાલા સાહેબ સાથે છું, પણ અત્યારે જે અમારો મોરબી જિલ્લાનો પ્રવાસ ચાલે છે એમાં તમામ સમાજના અમારા સાથે છે, એટલે આ વિખવાદ કરવાની કંઈ જરૂર નથી।